દાખલા નંબર 4.10 એમાં આપણને એક કોષ્ટક આપેલું છે. એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક વેગ જે અલગ અલગ સાંદ્રતાએ માપ્યા હતા તે આપ્યા છે. પહેલાં કોષ્ટક બનાવીએ. એ બી અને એનો વેગ છે r0, 0.2, 0.2, 0.4, 0.3, 0.1, 0.05, 5.07 into 10 raised to minus 5, 5.07 10 raised to minus 5 અને 1.43 into 10 raised to minus 4. તો એ અને બીના સંદર્ભે પ્રક્રિયાક્રમ શોધવાનો છે. સૌથી પહેલા તો પ્રક્રિયાક્રમ માટે પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ રેસ ટુ એક્સ ઇન્ટુ બી રેસ ટુ વાય. આ એક્સ અને વાયની કિંમતો મળે તો આપણને એનો સરવાળો કરીને પ્રક્રિયાનો ક્રમ મળી જાય. હવે આ કોષ્ટક પરથી આપણે R1 બરાબર લખીએ 5.07 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકાય કે ઇન્ટુ 0.2 રેસ ટુ એક્સ અને આના માટે બીનો છે 0.3 રેસ ટુ વાય. આ પહેલું સમીકરણ મળે. બીજો સમીકરણ R2 ઇઝ ઇક્વલ ટુ 5.07 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ કે. એની સાંદ્રતા અહીંયા 0.2 જ છે પરંતુ બીની સાંદ્રતા છે 0.1 રેસ ટુ વાય. આ બીજું મળે. અને ત્રીજા માટે R3 ઇઝ ઇક્વલ ટુ 1.43 into 10 raised to minus 4 is equal to k 0.4 raised to x into 0.05 raised to y. આ ત્રીજું સમીકરણ આપણને મળી ગયું. હવે R1 upon R2 કરીએ is equal to, કેમ કે આ કિંમતો સરખી છે એટલે ઉડી જાય એટલે આપણને ઈઝી પડે. 5.07 into 10 raised to minus 5 upon 5.07 into 10 raised to minus 5 is equal to k 0.2 raised to x 0.3 raised to y upon k 0.2 raised to x. કેમ કે આ બંને સરખું છે એટલે આપણને y ની કિંમત શોધવામાં ઈઝી પડે 1 અને 2 પરથી. તો આ ઉડી જાય, આ પણ ઉડી જાય is equal to 0.3 upon 0.1 raised to 0.3 raised to લખીએ આપણે પહેલા. હા, તો 3 upon 1 લખાય. 0.3 upon 0.1 4 raised to y is equal to 3 raised to y is equal to 1. કેમ કે આની કિંમત આપણને 1 મળી છે. therefore આપણે લખી શકીએ જો કોઈકની ઘાતાંક 0 હોય તો જ કિંમત 1 આવે તો y બરાબર 0. હવે એનો મતલબ એ થયો કે b ના સંદર્ભે y એ b નો ઘાતાંક છે તો b ના સંદર્ભે પ્રક્રિયાક્રમ બરાબર 0. શૂન્ય ક્રમની પ્રક્રિયા થશે b ના સંદર્ભે. હવે આપણે R3 upon R2 લઈએ 1.43 into 10 raised to minus 4 upon 5.07 into 10 raised to minus 5 is equal to k. કેમ કે અહીં આપણે y ની કિંમત મળી ગઈ છે એટલે x જ શોધવાનો રહે. 0.4 raised to x 0.05 raised to y upon R2 માટે છે k 0.2 raised to x into 0.1 raised to y is equal to
કોઈની પણ ઘાત શૂન્ય આવે એટલે આ બંનેની વેલ્યુ શૂન્ય થશે, આ કે કેન્સલ થશે. 0.4 upon 0.2 રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4 થશે, 2 રેઝ ટુ x, અને અહીંયા આની કિંમત જે આપણને મળે છે એ 0.4502 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ x. Therefore, x is equal to log લેવું પડશે આપણે બંને બાજુ. સોરી, આની કિંમત આપણને મળે છે, અમે ડાયરેક્ટ કિંમત લખી છે. આનો જે ભાગાકાર છે એ આપણને મળશે 2.82 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ x. અહીંયા લખું એટલે સમજાય. 2.82 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ x. હવે બંને બાજુ આપણે log લઈશું તો log 2.82 ઇઝ ઇક્વલ ટુ x log 2. Therefore, log 2.82 ની વેલ્યુ આપણને મળે છે 0.4502. 4502 ઇઝ ઇક્વલ ટુ x અને log 2 ની વેલ્યુ 0.3010. તો x ઇક્વલ ટુ મળશે 0.4502 અપોન 0.3010. આની કિંમત મળી જાય એટલે 1.495. 1.495 એટલે લગભગ 1.5 થાય. માટે પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y ની વેલ્યુ, x ની વેલ્યુ 1.5, y ની 0 એટલે 1.5 પ્રક્રિયાક્રમ 1.5 થશે.